ભરૂચની ભવ્યતાને વોલ પેઇન્ટિંગ દ્વારા નવી ઓળખ, ઐતિહાસિક વારસો અને આધુનિકતાનો સંગમ. ભગવાન ભૃગુ ઋષિની તપોભૂમિ અને પાવન સલીલા માંગ નર્મદાના કિનારે વસેલું ભરૂચ શહેર હવે પોતાની આગવી ઓળખ સાથે ઝળહળી ઉઠ્યું છે. ભરૂચની પ્રાચીન પરંપરા અને ઐતિહાસિક સ્મૃતિઓને જીવંત કરવાના ઉમદા આશય સાથે શહેરના ભૃગુ ઋષિ બ્રિજને વોલ પેઇન્ટિંગ દ્વારા એક નવું જ કલાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું છે. કલાકારોની પિંચી દ્વારા અહીં શહેરના ઇતિહાસની ઝલક અને નર્મદા કિનારાની પવિત્રતાને મૂર્તિમંત કરવામાં આવી છે. આ પેઇન્ટિંગ સમાન માત્ર ઐતિહાસિક સ્થળો જ નહીં, પરંતુ ક્લીન ભરૂચ, ગ્રીન ભરૂચ અને સેવ નર્મદા જેવા સંદેશાઓ પણ મુખ્યત્વે સ્થાન પામ્યા છે. સાથે જ નર્મદે હરના નાદ અને આઈ લવ ભરૂચ જેવા સૂત્રો શહેરવાસીઓમાં એક અલગ જ ગૌરવ અને ઉત્સાહની લાગણી જગાડી રહ્યા છે. ભાગ્યું તોય ભરૂચની લોકવાયકાને સાર્થક કરતા આ ભીંતચિત્રો શહેરના ભૂતકાળની ભવ્યતા અને વર્તમાનની વિકાસયાત્રાને એકસાથે રજૂ કરે છે. કલા અને સંસ્કૃતિના સંગમ સમાન આ પ્રોજેક્ટ ભરૂચને એક સુંદર અને સ્વચ્છ નગરી તરીકેની નવી ઓળખ પૂરી પાડી રહ્યો છે. હેલો, કેમ છો ભરૂચવાસીઓ? ભરૂચની એક જૂની કહેવત છે કે ભાંગ્યું તો એ ભરૂચ. હવે આ કહેવત બદલાવા જઈ રહી છે ત્યારે ભરૂચનું એક જૂનું પૌરાણિક નામ હતું, એ જે 7 મહાન ઋષિઓમાંથી એક ઋષિ છે જે ભૃગુ ઋષિના નામથી ઓળખાય છે. એના પરથી ભરૂચનું નામ ભૃગુ કચ્છ પડેલું છે. એમાં હવે સમય જતા એનું નામ હવે ભરૂચ થઈ ગયું છે અને હવે એ ભરૂચના વિકાસ અને સુંદરતાની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. ત્યારે ભરૂચના આ બ્રિજ પરનું નામ પણ ભૃગુ ઋષિ બ્રિજ છે. ત્યારે તેના પર ભરૂચની ભવ્યતા દર્શાવતું એક અનોખું પેઇન્ટિંગનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. તો ત્યારે ભરૂચમાં પ્રવેશતા લોકોને ભરૂચના ઇતિહાસ, સાંસ્કૃતિક વારસા અને ભરૂચની ભવ્યતા, ભરૂચના વિકાસ અને ભરૂચની સુંદરતાના દર્શન થાય એ હેઠળ અમે આ પેઇન્ટિંગ છે અમે આખું ભરૂચની થીમ ઉપર બનાવેલું છે. એમાં ભરૂચની થીમમાં અમે લોકોએ નર્મદા નદી છે જે ભરૂચની જીવાદોરી કહેવાય છે, ભરૂચના લોકો માટે સુખ સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે, એ નર્મદા નદીનો પણ સમાવેશ કર્યો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજનો પણ સમાવેશ કર્યો છે. અહીંયાની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે એનો પણ અમે સમાવેશ કર્યો છે. અને અહીંયાની અમારી જે પેઇન્ટિંગમાં અમે ભરૂચની જે ફેમસ વસ્તુઓ છે, ફેમસ પ્લેસ છે, જામા મસ્જિદ છે, એનો પણ અમે સમાવેશ કર્યો છે. તો બસ હવે એટલું રાખો.